કપડા મેચિંગ મનડા મેચિંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં। તો અત્યારે સવારમાં સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ અને અમે સવારે શું કરે આપણે જોઈએ। મિત્તુ શું કરીશ તું? ખાવું મમ ખાવું કે હાય હાય કર બાબુ હા મમ્મા બિઝી છે। તમે શું કરો? આપણે કરે છે ચા નાસ્તો। શું કરી? ખાવું એવું? તેમ ગમે ગાંઠિયા ખાવા? હા હા મેં હું ચાલુ કરી દીધું તમે। હારામાં ખાવ પડે મને ચક્કર આવી જાય। ઓહો હા મેં તો ચાંદલો ખાઈ લીધું ચાંદલો। હું કા ચા બિસ્કિટ મેગી બનાવી થી, ચા બિસ્કિટ હતા બધું। એવું હા તો દો અને હાથ તો જીએ જ છીએ ને। હવે આપણે જઈએ સ્કૂલ। તો ગાઈસ ઘરનું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ફટાફટ કામ પતાઈને જવાનું છે વિરમગામ। તો બબુ બેન તો દવાખાનાની બીકમાં ઊંઘી ગયા ના આંચકો પણ નાખવો પડ્યો ને હુઈ ગયા જુઓ। દવાખાના નામ લે તુમકો દવાખાને જતા ઇન્જેક્શન લાવવા લગી છે ના તો ઉધરસની તો દવા લેવડાવી પડો। લેવડાય પણ બહુ ઉધરસ આવતી હતી એને કાલ નહીં ઊંઘી જ નહીં ઉધરસમાં એટલે દવાખાને તેને લઈ જવી પડશે। ખાલી દવા લેવડાય ને આવતું રહેવાનું। ઓહો કપડાનો વારો આજે તમારો। કોકિલા બેન તો ગામ ગયા। આવ કોકિલા બેન ગયા ગામ। અમાર કામ પતે એટલે આવશે કોકિલા બેન ને કોકિલા બેન મોડા આવી ગયા। કોકિલા બેન ના કામ નો હિસાબ બહુ હોય। મારું કામ આવી ગયું વાસણ ઘસણ બનાવવાની રોટલી। તો આને હિંચકો નાખો થોડો। એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે મારે ઘેર દીકરી ના બોલ મીઠા। તો ચલો ગાઈસ જવું છે વિરંગામ થોડી વારમાં બબુ માટે ઉધરસની દવા લેવા। મળીએ થોડી વારમાં। ચલો આપણે નીકળી ગયા હવે વિરંગામ જવા અને બબુના કપડા ને એવું ગાડીમાં લઈ લીધું છે કેમ કે બબુ બેન તો ઊંઘી ગયા હતા ને ઊંઘવાનું આપણે લઈ લીધા। તો ચલો મળીએ તમને વિરંગામ જઈને। તો ચલો આપણે ડોક્ટરને બતાવીને આવી ગયા છે દવા લેવા। બબુ બેને તો દવા પાડીએ નાખી। એ હાય તો અમે ડૉક્ટરે ચેકઅપ કરાવી લીધું અને ડૉક્ટરે કીધું કે પગને પગ જેવું છે અને એને સોમવારે બતાવવું કીધું આપણે હવે લેવા ગયા દવા લઈ પછી ઘરે। તો આપણે આવી ગયા છીએ સાડિયાની દુકાનમાં। હું કે તને લઈ આપું એક સાડી તો સારું લઈ આપો લઈ આપે લઈ જ લેવાની હોય ને જોઈએ હવે સીલી લઈ આપે। લગન માટેની હેવી લેવી કે ચાલુ પહેરવા લેવી? ના અત્યારે લગન માટે અત્યારે કમુતરા ચાલે તો ના લેવાય ખાલી ચાલુ પહેરવા ખાલી આ ઘરનું પહેરવા। સારું ચલો હા ચલો સાડીઓ આવી ગઈ કઈ લઈએ હમણાં દેખાડીએ। તો આપણે ચોકડી પરથી લઈ લીધો નાસ્તો અને બબુ બેન ખાવા માટે ફાફડા જે દવા લઈને તો આયા જ છે અને ફાફડા ખાવાનું ચાલુ કરી દીધું। તો ભજીયા લીધા આપણે દાળવડા અને પતરી બટેકા આખા બટેકા લીધા અમે અને બબુ માટે લેવાના હતા બિસ્કિટ તો બિસ્કિટ લીધા અને એને બોલ લેવો હતો એ બોલ લઈ લીધો અને હવે જઈએ છીએ આપણે ઘરે ઘરે ઘરે। તો ચલો મોટી બેનને ફોન કર્યો તો એ તો આરામ કરતા હતા એટલે હવે આપણે ઘરે જઈએ પછી એમને જગાડીએ અને નાસ્તો કરાવીએ। તો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને જો આ તો આટલું સામાન આપણે લાવવાનું હતું બધું પડ્યું છે પણ થોડું થોડું લઈ જવા દે અને તમને કીધું તું કે બબુ માટે આપણે બિસ્કિટ લીધા હતા તો આવી રહ્યા બિસ્કિટ વોઇસ્કા બોલ અરે ચલો ફાઇનલી માં હું એ સાડી લઈ આપી હતી આપણને બસ ખાલી ઘરમાં પહેરવા માટે।
ચલો આવી ગયા ઘરે અને હવે બનાવવાની છે ચા અને વાસણ મોઠાવાના બાકી છે. મોટી બેના કરે આરામ બચારા થકમ કે હું તો બધું કામ મૂકીને જતી રહી હતી એટલે હવે ચલો હું ચા બનાવી દઉં અને મળીએ આપણે ઘડીક વારમાં એટલે થોડી વારમાં. તો આપણે વિરંગામથી ઘરે આવીને ચા બનાવીને આપણે પી લીધી અને ચા પીએ એટલે કામ તો કરવું જ પડે. તો આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે. કોકિલા મોદી આવી ગયા છે ઘરે બહાર અને આજે આવી ગયા ઘરે. તો હું કશું વાસણ પછી હું છે ને જળવાને પાણી પીવડાવે ને મક્ખી બેનને વારવાનું ને પછી આપણે આજે બનાવવાનું શોર્ટ વિડીયો. તો ચલો હવે ફટાફટ વાસણ ઘસીને પછી આપણે વિડીયો બનાવી દઈએ. તો ચલો આપણે મૂકી દીધી ખીચડી અને હવે આપણે જમવાનું બનાવવાનું હતું અને સેજનને ગયા દવાખાને કેમ કે આપણે વ્લોગ બી 2-3 દિવસથી નહીં બનાવતા કેમ કે લક્ષુ બીમાર છે, એનું ઇન્ફેક્શન છે થોડું ઘણું એટલે એને દવાખાને લઈ જવું પડે એટલે આપણને મૂડ આવતું નહીં એટલે આપણે એના વ્લોગ નહીં બનાવ્યા 3 દિવસથી. તો અત્યારે એ લઈ ગયા છે દવાખાને. તો ચલો આપણું જમવાનું બની ગયું અને આજે આપણે બનાવી દીધું જ છે. પહેલાં તો જો મરચું બનાવ્યું, ચટણી કેમ કે માહુને છે ને રીંગણનું શાક ખાવાની મેં તુવેરને રીંગણનું બનાવ્યું અને ખીચડી તો તમને બતાવી હતી જ અને લીલી ડુંગળી મરચાં અને રોટલી. બહુ બેન આવી ગયા છે જમવા. હા હું પપ્પાને બોલાવતા આવું રહો. તો ચલો આજે તો માહુ લાગી ગયા છે કામે કેમ કે હે ને ઉપરથી પડી ગઈ સાયકલ. તમારા બાબુની સાયકલ તૂટી ગઈ. તો આપણા ઘેર આવી ગયા છે મહેમાન ખબર લેવા જ આવે. લક્ષુ ખબર કાઢવા આવ્યા હતા પછી ખબર પડી કે બબુ બીમાર છે, બબુને ઉધરસ થઈ ગઈ એટલે આપણા ઘરે આવી ગયા. બાબુબેન તમને ઉધરસ થઈ ગઈ હે? હાલ દવા પીવડાઈ. બાબુબેન હાય. રોતી હતી દવા પીવડાઈ ને એટલે. हाँ बैठा हेलो गाइस बस उसके अलावा उसको कुछ नहीं आता तो आप उस पे ध्यान मत देना ज्यादातर क्योंकि अभी उसकी शादी नहीं हुई है. हेलो बोलो खोड़ी बेन बीजू काई मजा केવું ચાલે તમારા રાજમાં? શાંતિ ને? સાયકલ લાવે તો બનોને આયા હતા અને આપણે ચા બનાવી, ચા પીધી અને બધાય છે ને પાછા લક્ષુના ઘરમાં જતા રહ્યા બેસવા માટે. બોલી લે શું હે મને હું તો તમે મેચિંગ કર્યું લાગે હાથ તો. આજ હવાની કપડા તું મેચિંગ કરીને ફરી રહી. એ હવારમાં હવે તમારે પહેલા ઉઠીને મૂન આવી હતી. તું ભલે ના આવી પણ તને ખબર હતી હું આજે આ ટી-શર્ટ પહેરવાનો ને એટલે તે મેચિંગ કરેલું. જાવ ના વા 7 વાગે તમે ઉઠ્યા ને તને મૂન આવી હતી. તે મેચિંગ કરીને ફરે. મેચિંગ હું પહેલા ના હું આ સાડી પહેરી ત્યારે તમે આ ટી-શર્ટ પહેરીને. પણ તને ખબર હશે ને કે હું આ ટી-શર્ટ પહેરવાનો એટલે તે સાડી પહેરી હશે. જાવ અહીં સવારની મેચિંગ કરીને ફરી રહી. કપડા મેચિંગ કરવા છે. કોણ મેચિંગ કરે પાલો? सी खबर मन चा खबर है એ જ નતો સ્કૂલ જવાય તો એ તો એરિયે જ મેચિંગ કર્યા. ના ઈ ના પેલા ના એટલે તમે મેચિંગ કર્યા હોય પણ આવતી પહેલા મેં આ સાડી પહેરી બરોબર પછી એ તો ઠેઠ 11 વાગે ના આયા તો 11 વાગે મેં જે ટી-શર્ટ પહેરી એ જ મેચિંગ કહેવાય ને. ઈ નહીં અને મારી સામાન ચેલી ટી શર્ટ હોય એ થોડું નક્કી હોય હા ઈ નક્કી. રેસ બી અને બોનસ હું પહેરું એવું પહેરે ના પહેરે. ના તીએ મેચિંગ કરી મારે. મેં સામે મેચિંગ કર્યું કેમ કે આ સામે પહેલા ના હતા ને મેં સામે પછી ના હતા. ચલો બધી ટીમ મારી બાજુ છે બોલાવો કે વાર શું કરવાનું. બાબુબેન તમે શું કહો? મારે કપડા મેચિંગ મનડા મે મારા કપડા એમાં એવું હતું કે તમે છે ને હાંજે ને બોલી ગયા હતા અને આ બબુ શું કરે? ટી-શર્ટ નહીં મળતી ક્યાં ગઈ હતી. ના જો જે હે ને આમ જો આ બબુ એના તમ જગાડી તું એક વાત તો કોઈ જવા દે ઈ હુઈ જો હે અને અત્યારે કાનનું કાવું હે ખાલી મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પરવાસે. તો ગાઈસ આપણું કપડા મેચિંગ થઈ ગયું અને હવે છે ને ઊંઘી જવાનું થાય છે કેમ કે આપણે હજી એડિટ કરવાનું બાકી છે એટલે તમારું શું કહેવું? કઈ નહીં એટલું જ કહેવાનું કે જો અમારા આવા જ સરસ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા ભૂલશો નહીં. જય માતાજી. તો ચલો મળીએ આપણે તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.